હવે એ થઈ ગયું. ઓલ મ્યુટ કરવાનું છે. મંગળ ભગવાન કરશે એટલે 2 મિનિટ આપો. 2 મિનિટ નહીં આપો એ તો મૂકી દે. ઓકે. બસ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. આમાં નવા એડ કરવા હોય તો કઈ રીતનું છે? એડ કરવા હોય ને એડ કરવા છે બીજા લોકોને બોલ. હા, આજે નવા આવે. હે વોટ્સએપ થી બોલાવવાનું છે કે મેસેજ? આમાં આવે ને નવા આવશે ચાલુ ક્લાસ તો આપણે એડ કરવા હોય તો અહીંયા એનો વિકલ્પ ખરો હોય. આની અંદર નવા નવા જશે. જો પુણ્યશાળી આ સંસારમાં આપણને એક મહાન તત્વ મળ્યું છે અને એ છે જ્ઞાન તત્વ. જ્ઞાનસાર અષ્ટકની અંદર જ્ઞાન અષ્ટક આવ્યું છે. જ્ઞાન ક્યારે કહેવાય તો જ્ઞાનસારના કરતા ભગવાન યશુ વિજય મહારાજ સાહેબ એમ કહે છે કે અમોહ આવે એ જ સાચું જ્ઞાન. જ્યાં સુધી અમોહ ન આવે ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન છે. કદાચ પૂર્વનું પણ જ્ઞાન હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય, આગમોનું જ્ઞાન હોય, પણ અમોહની અંદર આપણે ઘણા બધા ભાવો બતાવ્યા. છેલ્લે બતાવ્યું હતું કે હું કોઈનો નથી, મારું કોઈ જ નથી અને કાંઈ જ નથી. આ વાત આપણે બતાવી હતી કે જીવનમાં જ્ઞાન રત્ન પામીને દુર્ગતિમાં નથી જવું. પણ આજે જ્ઞાન રત્ન પામવા છતાંય દુર્ગતિમાં જીવો જઈ રહ્યા છે. કારણ શું? મોહની અભાવતા છે નહીં. મોહ વળગી ચૂક્યો છે. ગઈ વખતે આપણે જ્ઞાનની વાત કરી હતી કે જ્ઞાન દુઃખ આવવાનું કારણ કર્મો આવવાનું કારણ હિંસા અને હિંસાનું કારણ અજ્ઞાન. આ ગઈ વખતે છેલ્લે વાત કરી હતી. કર્મોથી ડરીએ છીએ પણ અજ્ઞાનતાથી નથી ડરતા. કર્મો દુઃખ આપે છે પણ અજ્ઞાનતા દુઃખ આપે છે એ હજી સમજ આપણામાં નથી. અજ્ઞાન અને વિપરીત બોધ એ આપણને કેટલા અવળા માર્ગે લઈ જાય છે એ તમે જુઓ. એક માણસ અજ્ઞાની બને, માતાનું ખૂન કરી નાખે, પત્નીનું ખૂન કરી નાખે, ભાઈનું ખૂન કરી નાખે. અજ્ઞાની બન્યો એટલે સંકલેશો ઉભા કરે, યુદ્ધો કરે. અજ્ઞાનતાના કારણે ઇન્દ્રિયોના વિકારો આવે, કસાયોની કાલીમાં આવે, પૂતગલની પરાધીનતા આવે,
આટલા બધા દુઃખ અજ્ઞાનતાના કારણે આવે છે, છતાંય જીવને તાવ આવે એની દવા છે. તમે વિચાર કરજો, તાવ આવે એની દવા છે, માથું દુખે એની દવા છે. અજ્ઞાનતાના કારણે આવું વૈમનસ્ય, આવી વિકૃતિ, આવું વેર, 7મી નરક સુધીની નરક યાત્રા વિચાર કરો તમે. 7મી નરક સુધીની નરક યાત્રા, આ બધું જ આપણને એડ કેમ નિગોજ સુધીની યાત્રા આપણને તકલીફમાં મૂકે છે, છતાંય અજ્ઞાનતા દૂર કરવાનો પ્રયાસ આપણે કરતા નથી. જ્ઞાનની પ્રાપ્તિ માટેનો કોઈ પ્રયાસ નથી આપણને. પુણ્યશાળી જીવનમાં છે નથી થતા. અવાજ આવતો નથી સર. એ એક બે મિનિટ હો. હા, 28માં બીજા આવે છે ને એ ઉમેરાતા નથી. હા, 4 જણ આવીને 3 વાર જતા રહ્યા. હા, આમ વ્યૂ કરો ને. 28 એક મિનિટ. બીજે કોઈ આવે નહીં. આપણે આવશે જો 4 જણ પાછા 3 વાર નીકળી ગયા. જો આવે એટલે કહો તમે. 7મી નરક સુધીના દુઃખો ભોગવવા છે, નિગોજ સુધીના દુઃખો ભોગવવા છે, પણ અહીંયા થોડી સહનશીલતા, થોડી સમાધિ, થોડી ક્ષમતા. 100 વર્ષની જિંદગીમાં કેટલી વાર ઝઘડા થાય, કેટલાની સાથે થાય, કેટલા કલાક થાય, તમે મનથી વિચાર કરો. એટલી જ ક્ષમતા રાખવાની છે, અને એ ક્ષમતામાં તમારી દુર્ગતિ અટકી જાય, સદગતિ થાય, સિદ્ધિગતિ થાય, બીજાને પરોપકારી બનીએ, તીર્થંકર બનીએ, ગણધર બનીએ, મહાપુરુષ બનીએ, સજ્જન બનીએ, સંત બનીએ. આટલું બધું પ્રાપ્ત થાય જ્ઞાનથી, છતાંય આપણને પ્રયાસ ખાલી જ્ઞાન સાંભળવાનો છે, જ્ઞાન પ્રાપ્તિનો નથી. જ્ઞાન પ્રાપ્તિનો નથી. આવે એટલે જો આપણા જીવનમાં હવે થોડી દ્રષ્ટિ બદલવી પડશે. દ્રષ્ટિ બદલાય તો જીવનમાં કંઈક આપણને પ્રાપ્ત થાય. તો આપણને ઘણા લોકો અત્યારે કહે છે અમારી પાસે સમય નથી. પ્રભુ મહાવીરને પણ 24 કલાક હતા, ઋષભદેવ ભગવાનને 24 કલાક હતા, અને આપણને 24 કલાક હતા છે. સમયને બદલે આપણની સમજ નથી. જે સમયને બરબાદ કરી રહ્યા છીએ એ જોતા આપણને એમ લાગે છે કે આપણે અજ્ઞાની રહેશું અને નિગોજ સુધી પહોંચી જશું.
આજે તમને કહું, ધનથી દરિદ્ર મનુષ્યોની સંખ્યા કરોડોમાં છે, છતાં જીવે છે. પણ જ્ઞાનથી દરિદ્ર એક નાનું કુટુંબ પણ વેરવિખેર થઈ જાય છે. 3 દિવસ પહેલાની જ વાત છે. નાની બાબતમાં પતિ પત્નીને ઝઘડો થયો. પતિએ પત્નીનું ખૂન કરી નાખ્યું. પતિ આપઘાત કરીને મૃત્યુ પામ્યો. 2 બાળકો રખડી પડ્યા. વિચાર કરો, અજ્ઞાનતાએ કેટલી ભયંકરતા સર્જી છે. પતિ પત્ની પછી પણ આજે વૈમનસ્યનું કારણ અજ્ઞાનતા છે. એકબીજાને સમજવા તૈયાર નથી. બધા દિવસો બધાના સરખા જાય એવું નથી. આજના કાળમાં ક્યારેક પતિનો બિઝનેસ સાધારણ થઈ જાય, પત્નીની નોકરી આગળ પણ વધે, ક્યારેક પત્નીની કંપની બંધ થઈ જાય, ક્યારેક પતિ આગળ કમાતો થાય, પણ બેને સમજીને રહેવું. આ એક દાખલો આપું છું. તમને આપું છું કે સમજીને રહેવું જોઈએ. પણ આપણે સમજીને નથી રહેતા. એટલે કોર્ટમાં કેસો કેટલા થયા. કોર્ટને કેવો કાયદો ઘડવો પડ્યો કે કોઈના ઉપર ખોટો કેસ કરો અને સરકારી નોકરી હોય તો તમારી ચાલી જાય. આવો એક રૂલ્સ તૈયાર થઈ રહ્યો છે. તમે વિચાર કરજો, કોઈના ઉપર ખોટો કેસ કરો અને સાબિત થાવ તો તમારો સરકારી નોકરી પણ ચાલી જાય. ત્યારે વિચાર કરજો, તમે કોઈના ઉપર ખોટો આરોપ આપશો ને તો આપણો માનવભાવ ચાલ્યો જશે. એક જગ્યાએ કદાચ નોકરી ન મળે તો બીજી જગ્યાએ નોકરી થશે, પણ માનવ ભાવ ચૂકી ગયા. 4 આવ્યા છે ને, એ 3 થઈ ગયા. એડમિટ કરવું પડશે. એડમિટ થઈ ગયા. બસ. તો માનવ નથી, માનવ ભાવ કદાચ આપણો ચાલ્યો જશે તો આપણે કેટલું ગુમાવવાનું આપશે. વિચાર કરો. થેન્ક યુ. આપણી દ્રષ્ટિને થોડી ચેન્જ કરો પુણ્યશાળી. યાદ રાખજો, બાહુબલીનો 12 મહિનાનો ધર્મ હતો તો મોક્ષે ન ગયા. તમે વિચાર કરો, કેમ ના ગયા? ભાઈઓ સાથેનો એક અવિવેક હતો. નાના ભાઈને વંદન કેમ કરો? 12 મહિનાનો તપ, 12 મહિનાની સાધના, નિર્દોષ જીવન, નથી આહાર વાપર્યું, નથી પાણી વાપર્યું, માત્ર કૌશક ધ્યાને સ્થિર રહ્યા છે. અને તે છતાં કેવળ જ્ઞાન નહીં, એક જીવ સાથે અવિવેક. વિચાર કરો તમે. આપણને પૂતગલ સાથે પ્રેમ છે, 7 માળનો મહેલ બનાવવો છે, પણ 7 માણસો સાથે નથી રહેવું. આ અજ્ઞાનતા છે ને, એ આપણને કેટલા ભવ રખડાવશે એ ખબર નથી. આપણે કેટલા ભવ રખડવું પડશે એ પણ ખબર નથી. વિચાર કરો તમે. તો જીવનમાં ભવો ભવ રખડવું ન જ હોય તો પહેલી તમારા પરિવારથી માંડીને સમસ્ત પ્રજાજન જોડે એક મૈત્રી પ્રમોદ ભાવ લાવો.
સુખનો સંબંધ સમજ સાથે છે, સંપત્તિ સાથે નથી. આજે લોકોમાં અજ્ઞાનતા છે. સુખનો સંબંધ સંપત્તિ સાથે છે. ગાડી હોય, બંગલાઓ હોય, બરાબર છે, સારો બિઝનેસ હોય, વિશાળ મિત્રગણ હોય, એમાં સુખ માને છે. વિશાળ મિત્રગણ હોય, સારો સંબંધ હોય, તમે વિચાર કરજો, સારો સંબંધ હોય, પણ જો શરીરમાં એકાદ ભયંકર રોગ આવી જાય ને, તો 2 લાખનો બાથરૂમ, 2 લાખનો પલંગ, 2 કરોડની ગાડી તમને સુખ આપે એમ માનો? તમે સુખ આપે? વિચાર કરો તમે. એ સુખ ના આપી શકે. તો સુખ ક્યાં છે એ વિચાર કરો. સમજમાં સુખ છે, નહીં કે સાધનોમાં સુખ? આ જ્ઞાન સમજાવે છે. સાધુ એક સુખી, સાધુ સુખી છે કારણ કે એને સમજ છે કે સાધનોમાં સુખ નથી, સાધનામાં સુખ છે. આપણને સમજ, આપણને અત્યારે એક ગાડી હોય ને ચાલતું હોય, છતાં કોઈ બીજી ગાડી ભેટ આપે તો લઈ લો કે ના લઈ લો? તમને ખબર છે 2 ગાડી લાવવાની શક્તિ નથી આપણી, છતાં તમે પ્રતિજ્ઞા કરો ખરે લાવવી પડે તો એક જ ગાડી લાવવી, પણ બીજી ન લાવવી. શક્તિ જ નથી, પણ મોહ, જે અમોહની વાત આપણે કરતા હતા, મોહ, હજી આ જુએ, હજી આ જુએ, હજી આ જુએ, હજી આ જુએ, એમાં લાવી નથી શકતા અને દુખી થઈએ છીએ. બરાબર છે? દુખી થવાનું કારણ બીજું કઈ જ નથી, આ જ છે. આજે આંબીલ કરીને લુખો રોટલો ખાઈને પણ સુખી થઈ શકીએ છીએ. તમે વિચાર કરો. કદાચ કાગળની ડીશમાં ખાઈને, ભલે સોનાની ડીશ ના હોય, પણ કાગળની ડીશમાં ખાઈને પણ સુખી થઈ શકીએ છીએ. પણ અણસમજમાં કોઈ સુખી થતું નથી. જ્ઞાનની આટલી જરૂર છે. એટલે ભણવાનું શા માટે? તમને જે સંશયો છે એને છેદવા છે. સંશયો શાના છે? હું કરોડપતિ થઈશ કે નહીં, એની વાત નથી. આપણે ત્યાં તો આત્માના આનંદ, આત્માનું સુખ, આત્માની અનુભૂતિ, આત્માની સ્મૃતિ, આત્માનું સત્વ, આત્માનું તત્વ, એ શું છે એ જોવું છે. દરેક ભવમાં શરીરની વ્યવસ્થા સાચવી, પશુ, પક્ષી, માનવ, તિર્ય, નરક, દેવ, બધી જગ્યાએ તમે શરીરની વ્યવસ્થા સાચવી, પણ આત્માની વ્યવસ્થા કોઈ દિવસ સાચવી? સાચવી કોઈ દિવસ? કેમ નહીં? તો જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે તત્વજ્ઞાન જરૂરી છે. તત્વજ્ઞાનથી તમારી દુર્મતિ દૂર થાય. આજે આપણે જ્ઞાનસાર ચાલુ કર્યું. ચાલુ કર્યા પછી ધીમે ધીમે આપણી અજ્ઞાનતા દૂર થઈ રહી છે. અમોહ આવ્યો, મગ્નતા આવી, આ બધા અષ્ટકો આવ્યા. એમાંથી આપણે કંઈક તો પ્રાપ્ત કર્યું જ છે પુણ્યશાળી. હવે જ્ઞાન અષ્ટક આવ્યું છે. આ અષ્ટકમાં પણ આપણે પૂર્વ ભૂમિકા અત્યારે રચી રહ્યા છીએ, અને પૂર્વ ભૂમિકામાં આપણને જ્ઞાનનો મહિમા, જ્ઞાનનું સત્વ શું છે એ આપણે આજે જાણી રહ્યા છીએ. કે જ્ઞાન કેટલું સુખકર છે.
તમે વિચારજો કે ચામડી ચીરાતી હોય, માથામાં અગ્નિની પાળ હોય, માતા પિતા અને સાસુ સસરા જંગલમાં મૂકી દેતા હોય, એવા અંજના સતી પણ સુખી હતા. રાવણના સકંજામાં સીતા સતી પણ સુખી હતા. કેમ? એમની પાસે જ્ઞાન હતું. મારા કરેલા કર્મ મારે ભોગવવાના છે. આપણી પાસે જ્ઞાન નથી. આપણા કરેલા કર્મ આપણે ભોગવવા છે, ભોગવવા જ પડશે, પણ જ્ઞાન નથી. કોઈએ પ્રતિકાર કર્યો તો મારું કર્મ છે એમ નથી માનતા, પણ એ માણસે મારો પ્રતિકાર કર્યો એને સીધો કરવો. આ અજ્ઞાનતા છે. જ્ઞાન પ્રાપ્તિ માટેના શાસ્ત્રમાં 6 પ્રશ્નો બતાવ્યા છે. તમારા જીવનમાં જ્યારે જ્યારે પ્રસંગો બને ત્યારે કોણે શું કર્યું, શું કર્યું, ક્યાં કર્યું, કેમ કર્યું, શા માટે કર્યું ને ક્યારે કર્યું. કોણ, શું, ક્યાં, કેમ, શા માટે ને ક્યારે. આ 6 પ્રશ્નો તમે પ્રસંગમાં બેસીને આત્માને પૂછો, એ તમારે સમાધાન થઈ જશે. સમાધાન થઈ જશે. જેમ તે તમારા દીકરાનો તમે બર્થડે ઉજવી રહ્યા છો, કોઈ મિત્રે સામનો કર્યો, ધડાધડી કરી, પ્રસંગને બગાડવા મહેનત કરી, ત્યારે આપણને વિચાર આવે કે તું કોણ, તું કોણ? એવો પ્રશ્ન આપણને આવેશમાં આવશે. અને એના કારણે આપણે એનો સામનો કરશું, મારશું, કાઢી મૂકશું, સંબંધ તોડી નાખશું, બધું કરશું. બરાબર? પ્રસંગ આપણો બગડ્યો એટલે કર્મ તો આપણું જ છે. સમાધાન કરવાને બદલે સામનો કરીએ છીએ. પૂછતા નથી કે શું કામ કર્યું, શા માટે કર્યું, એવું આપણે પૂછતા નથી. બરાબર છે? પૂછવું જરૂરી છે, પણ સીધું ધમાધમ. એટલે જીવનમાં જ્ઞાનસાર ચાલુ કરશું એટલે આ 6 પ્રશ્નોને તમારા જીવનમાં કેવી રીતે અપનાવવા એ પણ તમને સમજાવશું. અમરકુમારની માતાએ માર્યો તો અમરકુમારે બાળપણ છે, સાધુ ભગવંતી એ શીખી ગયેલો છે. માતાએ છરો માર્યો, રાજા મારવા તૈયાર થયા તો પ્રતિકાર ન કર્યો, ફરિયાદ ન કરી. શું હતું એની પાસે? એની પાસે હતું શું ખબર છે? એક જ્ઞાની ભગવંતની નિશ્રામાં અમરકુમાર 1 મહિના સુધી જ્ઞાનીની દેશના સાંભળી છે જંગલમાં. અને એના કારણે અમરકુમાર 32 લક્ષણો હોવા છતાંય રાજા એને મારવા તૈયાર થયા છે. અને માતા તો મારી જ નાખે છે, પણ છતાંય દ્વેષ નથી, રોષ નથી. કારણ કે એને પ્રશ્ન છે, એને એ પ્રશ્ન છે કે આ મારા કરેલા કર્મો છે, મારી આ વ્યવસ્થા છે. 3 પાયાવાળી ખુરશી ઉપર બેસો તો પડવાના જ છીએ, એમાં કોઈ નિશ્ચિત છે. તો આપણી પાસે અશુભ કર્મ છે તો દુઃખ આવવાનું જ છે. પણ આ જ્ઞાન કોણ, શું અને ક્યાં, આ 3 પ્રશ્નો પૂછજો. કેમ, શા માટે અને ક્યારે, આ 3 પ્રશ્નો પૂછજો. કોઈ પણ વસ્તુનું તમને સમાધાન થઈ જશે. હા, વિચારવાનું, ખાલી પ્રશ્નો નહીં પૂછવાના, પણ આવું કેમ? અંજના સતીને 2 પક્ષી ખેંચ ધક્કો મારીને બહાર કાઢી. હું કોણ? અંજના સતી. એ ભાવના આવ્યો, પણ હું કોણ? માતાને નથી ગમતું, પિતાને નથી ગમતું, સાસુ સસરાને નથી ગમતું. નથી ગમતું તો ચાલો નીકળી જાઓ. હું શું કામ જાઉં? એ ભાવ નથી. બીજાને
સારું ધ્યાન રહે, સારા વિચાર રહે, બીજાને કસાઈ ન થાય એટલા માટે મારે જંગલમાં જવાનું. હું શું કામ જાઉં એવો પ્રશ્ન ના આવવો જોઈએ. આ બીજો પ્રશ્ન, ક્યાં જાઉં? તમે કાઢી મૂકો, તમે કાઢી મૂકો તો મારે ક્યાં જવું? ક્યાં જવું? વિચાર કરજો. કર્મ સત્તા નરકમાં મૂકે તો આપણે જઈએ ને, કર્મ સત્તા નિગોદમાં મૂકે તો જઈએ ને. તો કર્મ સત્તા મને જંગલમાં મૂકી છે. સીતાએ પણ માની બેઠી હતી કે મારે જંગલમાં જવાનું છે. અંજના સતી પણ માની બેઠી કે મારે જંગલમાં જવાનું છે. પણ હું કેમ જાઉં? નહીં જાઉં એ પ્રશ્ન ન થયો. તો કેમ પણ જાઉં? બરાબર. કેમ કર્મ ઉદયમાં આવ્યું એ પૂછવા, પણ હું કેમ જાઉં એમ ન પૂછો. આવા ભાવ કેળવો પુણ્યશાળી. શા માટે મને તરછોડો છો બધા? મારો કોઈ વાંક નથી. બોલો. નિર્દોષ છે છતાં દોષિત જાહેર થઈ. નિર્દોષ છે છતાં દોષિત. છઠ્ઠો પ્રશ્ન, ક્યારે? આજે કર્મ આવ્યું છે, ક્યારેક તો ચાલ્યું જશે. શુભ કર્મ આવ્યું ભોગ્યો, અશુભ કર્મ આવ્યું એ પણ ચાલ્યું જશે. શુભ ચાલ્યું ગયું તો અશુભ પણ ચાલ્યું જશે. એ અંજના સતીના 6 પ્રશ્નોના જવાબ અંજના સતીને 22 વર્ષ સુધી ક્ષમતાથી જીવવા. આજ્ઞાન, આજ્ઞાન, આ મંત્રો છે, યાદ રાખજો. કોણ, શું, ક્યાં, કેમ, શા માટે ને ક્યારે. હજી પણ તમને એક એક દ્રષ્ટાંત કરાવીશ તમને કે જીવનમાં જ્ઞાન કેવું ધન છે. વિચાર કરી લો. નકામી ક્ષણોને ન્યાલ કરી દે એવું જ્ઞાન છે. કે તમે આવ નવરા બેઠા છો, પણ જ્ઞાન પ્રાપ્તિ કરો ને, કંઈક નવું શોધો, કંઈક નવું શોધો. આજે મોબાઈલની અંદર એક એપ ખુલી, મને આવડતું ન હતું પણ અચાનક આમના આડાવડું કરતા કરતા એક એપ ખુલી ગઈ. એ એપની અંદર કેવી કેવી વાતો હતી તમે વિચાર કરજો. કે એક માણસ 6 લાખનું પેકેજ નોકરી છોડી અને 2 લાખ રૂપિયા વ્યાજે લાવીને ધંધો ચાલુ કર્યો. 1 વર્ષમાં એનું 3 કરોડનું ટર્નઓવર થયું. આ જ્ઞાન, આ જ્ઞાન તમને. આવા 10, 11, 12 દ્રષ્ટાંતો મેં વાંચ્યા કે કોઈ નોકરી છોડી, કોઈ ઉછીતા પૈસા લાવ્યા, કોઈ મિત્રો પાસેથી પૈસા ભેગા કર્યા અને એમને બિઝનેસ કેળવ્યા. તો કેટલાય લોકો આગળ વધ્યા. જ્ઞાન છે. આપણે તો એવું જ્ઞાન ભણીએ છીએ ને આપણા જૈનો એવું જ્ઞાન ભણે છે કે નોકરી કરો, ધંધો કરવો નથી. એટલે જ્ઞાનમાં જે સત્વ જોઈએ એ નથી. ન કરી નોકરી શબ્દ જેવો છે. ન કરી એટલે નોકરી. ગમે એટલું કરો, તમારું કાંઈ ના કરી શકો એનું નામ નોકરી. આગળ બાળકને ભણાવવામાં આવતો, શ્રેષ્ઠી બનતો, 5 પછી માણસોને નોકરીએ રાખતો, પણ પોતે નોકરીએ નતો. આકાશાની વાર્તા તમને કીધી, તે હાવ ગરીબ હતો પણ નોકરી નહીં, ધંધો કરવા. ભીમો કુલડિયો સાવ ગરીબ હતો, નોકરી નહીં, ધંધો કરવો. 7 ડ્રમની મૂડી હતી તો ધંધો કર્યો. વિચાર કરો. રત્નો તમારી તકલીફો દૂર કરશે, પણ જ્ઞાન છે ને તમને તકલીફો જ ના આવવા દે. તો રત્નો રાખવા કે જ્ઞાન રાખવું? ગુરુ પહેરો, તમારો ગુરુ નડતો બંધ થઈ જાય. મંગળ પહેરો, તમારો મંગળ બંધ થઈ જાય. અરે જ્ઞાન પ્રાપ્ત કરો ને. સાધુ આપણી જેમ જ જન્મ્યા છે, સાધુએ આપણી જેમ જ દીક્ષા લીધી છે. હવે સાધુનું ગુરુ નડતો હોય તો ગુરુ પહેરે, મંગળ નડતો હોય તો મંગળ પહેરે. આપણે પહેરવાનો, એમને નહીં પહેરવાનો. કેમ?
કે એમની પાસે જ્ઞાન છે અને એ જ્ઞાનથી બધી બાજુઓ ઉકેલી નાખે છે. એટલે એમને ગુરુ નડતો હોય ને તો ગુરુની સેવા કરે. આપણને ગુરુ નડતો હોય તો માતા પિતાની સેવા કરવાની છે. બરાબર છે. સૂર્યચંદ્ર નડતા હોય તો માતા પિતાની સેવા કરવાની છે. બરાબર છે. બુધ ગુરુ શુક્ર નડતા હોય ભાઈ બહેનો સાથે સંપર્ક રાખવાનો છે. રાહુ કેતુ શનિ મંગળ નડતા હોય તો પરિવાર સાથે સંબંધ રાખવાનો છે, નોકરો સાથે સંબંધ રાખવાનો છે, સજ્જનો સાથે સંબંધ રાખવાનો. એક ગ્રહ નહીં નડે. અને ગઈ વખતે વાત કદાચ તમને કરી કે ના કરી, દુરાગ્રહ, હઠાગ્રહ અને કદાગ્રહ, આ 3 ગ્રહો જ નડે છે. 6 ગ્રહો ભલે ને આજે ભેગા થયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકમાં બધે એનો પ્રભાવ અત્યારે છે 4 થી 8 વાગ્યા સુધી. તમે વિચાર કરો. પણ તમારી પાસે દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ નથી તો 6 ગ્રહની તાકાત નથી તમને કઈ કરી શકે. બરાબર. પણ આજે ચારે બાજુ એક આવો ઉભો કરી દીધો કે 6 ગ્રહો ધનોત પનોત નોતરી નાખશે. 25મી તારીખ પણ ગઈ, 29મી પણ પૂરી થઈ ગઈ ભારતમાં. તો વિચાર કરો કઈ થયું? જ્ઞાન અનેક જન્મોની યાત્રાને અંત લાવીને મોક્ષની યાત્રામાં જોડી દે છે. જન્મ જન્માંતરમાંથી આપણને મુક્ત કરાવે છે અને મોક્ષની યાત્રામાં જોડી દે એ જ્ઞાન છે. આપણે ભણવું નથી. આપણે જન્મ જન્માંતર રખડવું છે, અનેક ભવ કરવા છે. દુઃખ ભરી ક્ષણોને પણ સુખમાં પલટાવી નાખે જ્ઞાન છે. વિચાર કરો, અંજના સતી, સીતા સતીની દુઃખ ભરી ક્ષણો હતી, પણ જ્ઞાની સુખમાં પલટાવી. જ્ઞાની સુખ. અર્થ ધ્યાન નથી થયું, રૌદ્ર ધ્યાન નથી થયું, દુર્ગતિ નથી બાંધી, અશુભ કર્મ નથી બાંધ્યા. શાસ્ત્રમાં સ્પષ્ટ પાઠ આવે છે. આર્તરદ્ર ધ્યાન થાય તો દુર્ગતિ બાંધો, અશુભ કર્મ બાંધો, પાપ બાંધો, પાપ કરો, બધું કરો, પણ કર્યું જ નથી. કારણ જ્ઞાન છે. દુઃખને પણ સુખમાં પલટાવે છે એવું જ્ઞાન છે પુણ્યશાળી. વિચાર કરો. તો આવું જ્ઞાન જ્યારે આપણને સફળ બનાવે છે, અને આપણે ત્યાં તમે વિચાર કરો, જૈન ધર્મનું જ્ઞાન વિજ્ઞાન લગભગ ઉપાશ્રયમાં 1-1.5 કલાક સાધુ ભગવાન મફતમાં આપે. સાધ્વીજી ભગવાન ઉપાશ્રયમાં સવાર બપોર સાંજ વાચના આપીને મફતમાં આપે, અને છતાંય આપણે લેવું નથી. લાખો રૂપિયા ફી ભરીને સ્કૂલ કોલેજનું જ્ઞાન મેળવ્યા પછી એ પણ કોઈ સફળતા નથી. હમણાં સર્વે થઈ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બધે સર્વે થઈ. બાળકોને જે ભણાવવામાં અત્યારે સ્કૂલમાં આવે છે એમાં 90% કોઈ ઉપયોગી નથી, 10% જ ઉપયોગી છે. અને તે છતાં કોઈ મા બાપ એનો પ્રતિકાર નથી કરતા. આપણા બાળકનો સમય વેડફાય, ધર્મ કરવાનો સમય બાકાત થઈ જાય. તમે વિચાર કરજો, ખોટું ભારણ થઈ જાય. નકામું જ્ઞાન શા માટે ભણાવવાનું? જરૂર છે જ્ઞાન ભણાવો, પણ આજના કાળમાં ના તો સ્કૂલમાં તમારે લાખો રૂપિયા ફી આપવા છતાં તમારું કાંઈ ના ચાલે. બરાબર. દાદાગીરી સ્કૂલની જ ચાલે. તમારે ત્યાં પ્રસંગ હોય તો રજા ના આપે, તમારે ત્યાં પર્યુષણ પર્વ હોય તો રજા ના આપે, તમારે ત્યાં ચોમાસી ચૌદસ આવે તોય રજા ના આપે, તમારે ત્યાં ગુરુ ભગવાન પધારે તોય રજા ના આપે, અને તોય અહીંયા જવું છે. સત્વ કેળવો પુણ્યશાળી. સ્કૂલની સામે પણ તમારી પણ એક શરતો હોવી જોઈએ. પૈસા આપણા છે, ફી આપણે આપીએ છીએ, આપણી પણ શરતો હોવી જરૂરી છે. પણ માય કાંગલા થઈ ગયા. અત્યારે બાળક નહીં ભણે તો એનું શું થશે? યાદ રાખજો, અમરકુમાર કાંઈ ભણ્યો નતો, 2600 વર્ષથી એનું દ્રષ્ટાંત ચાલે છે. ભીમક વલ્લીઓ કાંઈ ભણ્યો નતો, 600-700 વર્ષથી એનું દ્રષ્ટાંત ચાલે છે. તમે વિચાર કરો, અહિમુત્તા મુનિ તો કશું જ ભણ્યા નતા, તો આજે એનું દ્રષ્ટાંત અપાય છે. વજ્રસ્વામી તો 2.5 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, આજે એનું દ્રષ્ટાંત અપાય છે. કેટલા દ્રષ્ટાંત આપો?
તમારા બાળકને પુણ્યના સંયોગો ઉભા કરો, સારું વાતાવરણ ઉભું કરો, એનું પુણ્ય જ એને ઊંચું લાવશે. મોતીસા શેઠ કેટલું ભણ્યા, જગડુ શાહ, પેથળ શાહ, ભામા શાહ કેટલું ભણ્યા, વસ્તુપાળ તેજપાળ તો કોઈ દિવસ સ્કૂલમાં ગયા જ નથી. બાળપણ ગરીબાઈમાં જીવ, એટલે સ્કૂલે જવાનો કોઈ ચાન્સ જ ન હતો. લાકડા વીણતા હતા, ઔષધિઓ વીણતા હતા, ને એમ પોતાનું જીવન ચલાવતા હતા. એવી ગરીબાઈ હતી. ક્યાં પહોંચ્યા? પુણ્ય હતું કેવો ધંધો ખેડ્યો, પુણ્ય હતું તો જમીનમાં ખોદકામ કરીને ધન નીકળ્યું. પણ આપણું અજ્ઞાન છે. આપણે ભણાવવાનો બાળકને, પછી આખી જિંદગી કંપનીને આધીન ભલે નોકરી કરે, એક દિવસની રજા પાડે કે આટલો પગાર કપાશે, એટલા ડેન્જરમાં રહેવાનું, એટલા ભયમાં રહેવાનું. આવું અજ્ઞાન તમે શા માટે ઉભું કરો છો? જૈનનો બાળક નોકરી ન જ કરે, જૈનનો બાળક હંમેશા માટે વેપારી જ બને. પણ આપણે બનાવવો નથી. સમ્યક જ્ઞાન આપણા આધ્યાત્મ માર્ગના ગુણોને પ્રગટ કરાવે છે, ભવનું ભ્રમણ ટાળે છે, સૂર્ય જગતનો અંધકાર દૂર કરે, જ્ઞાન મોહનો અંધકાર દૂર કરે છે. જ્ઞાન દીપક છે. દીપક અંધારાને અજવાળામાં પરિવર્તન કરે, જ્ઞાન આત્માનો પ્રકાશ કરે. જ્ઞાન મોક્ષ માર્ગનો ભૂમિયો છે. પહેલા માર્ગાનુસારીમાં આવો, પછી સંકિતમાં આવો, પછી દેશવૃત્તિમાં આવો, પછી સર્વવૃત્તિમાં આવો, પછી ધર્મ ધ્યાનમાં આવો, પછી શુક્લ ધ્યાનમાં આવો, પછી અયોગીમાં આવો. મોક્ષ આવો આખો ભૂમિયો છે. આવું ભૂમિયાપણું આ જ્ઞાનમાં રહેલું છે, પુણ્યશાળી. પણ આપણે સમજવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી. સરસ્વતી માતા જ્ઞાનની અધિષ્ઠાતા દેવી છે, તો જ્ઞાનનું કાંક તો હશે કે નહીં હોય? કેવળ જ્ઞાન પામે એટલે કરોડ દેવતા સેવામાં રહે ભગવાનના, બાકીના 4 કલ્યાણકમાં નહીં. બરાબર. જ્ઞાન એ આપણને ભવ પાર ઉતારનાર છે. ભવ પાર ઉતરવાનો ભાવ હોય તો ભવ પાર ઉતારી દે. અજૈન શાસ્ત્રમાં એક કથા આવે છે. હું ક્યારેક ક્યારેક અજૈન શાસ્ત્રની પણ કથા એટલા માટે કહું છું. જૈન શાસ્ત્રોમાં 3.5 કરોડ કથા છે, છતાં ક્યારેક ક્યારેક અજૈન શાસ્ત્રની કથા કહેવાનું કારણ એ કે આપણને કોઈ પણ ધર્મ પ્રત્યે દ્વેષ ન જાગે. એના કોઈ પણ ધર્મમાં મહાપુરુષો છે, સજ્જનો છે, સંતો છે, મહંતો છે. ભારદ્વાજ નામના મુનિ છે, એકાંતમાં સાધના કરી રહ્યા છે. એકાંતમાં સાધના કરી રહ્યા છે, જોરદાર તપ કરી રહ્યા છે. જોરદાર તપ કરી રહ્યા છે. ઇન્દ્ર મહારાજાએ જગતમાં જોયું કે લોકોને અજ્ઞાનતાના કારણે અફરાતફરી બહુ થાય છે, લડાઈ ઝઘડા બહુ થાય છે, સંકલેશો બહુ થાય છે. તો આ બધા લોકોને જ્ઞાન આપો ને, તો આ ઝઘડા મટી જાય, સંતોષ થઈ જાય, પૃથ્વી ઉપર શાંતિ પ્રતે, ચારે બાજુ લોકો સારી રીતે જીવે, સંતો મહંતોની ભક્તિ થાય. તો બહુ મહત્વની ચીજ એ છે કે અત્યારે જ્ઞાન આપે એવું કોણ છે? ત્યારે ભારદ્વાજ ઋષિ, એમના ઉપર ઇન્દ્રનું મન ઉતર્યું. ઇન્દ્રે આવીને ભારદ્વાજ મુનિને કહી દીધું, સાહેબ તમારે તપ કરવાની જરૂર નથી,
તમારે આ સાધના કરવાની જરૂર નથી. તમે આ જગતને જ્ઞાન આપો. અત્યારે અફડાતફડી થઈ રહી છે, સંકલેશો થઈ રહ્યા છે, યુદ્ધોના વાતાવરણો સર્જાઈ રહ્યા છે. આવા ટાઈમે તમારે જ્ઞાનની જરૂર છે. તમે તપ છોડો. ઇન્દ્ર મહારાજાની વિનંતીથી ભારદ્વાજ ઋષિએ તપ છોડ્યો અને જ્ઞાનમાં જોડાઈ ગયા. અને એવું જ્ઞાન આપ્યું કે અનેકને તપસ્વી બનાવ્યા. અનેકને તપસ્વી બનાવ્યા. પુણ્યશાળી વિચાર કરો તમે. એટલે જ્ઞાન છે ને એ બહુ જ સુંદર માર્ગ છે. ભિખારીને પણ તવંગર બનાવે એ જ્ઞાન છે. અને તવંગર પાસે અઢળક રૂપિયા હોય પણ જો જ્ઞાન ના હોય તો એ ભિખારી છે. એ ભિખારી છે. જ્ઞાન ન હોય તો પાપો વધે અને પાપીઓ વધે. પાપો વધે એટલે ધર્મનો નાશ થાય અને પાપીઓ વધે એટલે ધર્મીનો નાશ થાય. આજ તમે વિચાર કરો. એક ધર્મી સત્ય વસ્તુની રજૂઆત કરે ને તો બીજા ધર્મીઓ એનું ખૂન કરી નાખે. આટલો ધર્મનાશ અને ધર્મીના નાશનું ચારે બાજુ અજ્ઞાનતાના કારણે વાતાવરણ સર્જાયું છે. તમે વિચાર કરો. મુસલમાનો હિન્દુને મારે, હિન્દુ કદાચ બીજાને મારે, કોઈ પશુઓને મારે, કોઈ પક્ષીઓને મારે. આ બધું કેમ? વિચાર કરો તમે. એક પણ પક્ષી કોઈના ઉપર બળાત્કાર કરતું નથી. એક પણ પક્ષી વ્યભિચાર સેવતું નથી. એક પણ પક્ષી અનાચાર કરતું નથી. અને છતાંય એ પક્ષીઓનો ખૂન થાય, પશુઓને ખૂન થાય. વિચાર કરો તમે. હજારો પશુ આજે કતલખાનામાં જઈ રહ્યું છે. માત્ર પાંજરાપોળના આધારે આપણે જીવવાનું નથી. તમે વિચાર કરજો. આજથી 100 વર્ષ પહેલા ભારતભરમાં કોઈ પાંજરાપોળ હતી નહીં. યાદ રાખો, ભારતભરમાં કોઈ પાંજરાપોળ હતી નહીં. કેમ? બધાના જીવનમાં દયા કરુણા હતી. એટલે લંગડું, લૂલું, આંધળું, ઘરડું પશુને છેલ્લા દિવસ સુધી માલિક પાલન કરતા હતા. એ જ્ઞાન હતું. એ જ્ઞાન હતું. આજે તો સ્વાર્થ પૂરો થયો એટલે એ ગાય હોય, દૂધ આપતી બંધ થઈ જાય, કતલખાને મૂકી દો, નવી ગાય લાવો, દૂધ આપો. આપણે દૂધનો વેપાર કરવો છે, ગાયને કતલખાને મૂકી દો. આ રીતે લાખો ગાયો કપાય છે આજે પણ. તમે વિચાર કરો. જે ગાયનું દૂધ તમે 9-9 મહિના, 10-10 મહિના પીધું, એ જ ગાયનો માલિક એ ગાયને કતલખાને મૂકી લીધે છે. કારણ એ ફરીથી ગાય ગર્ભવતી થાય અને પછી એ દૂધ આપે ત્યાં એની પાસે 10 મહિના નીકળી જાય. એ 10 મહિના મફતમાં ખવડાવવાનું, ગાયને મફતમાં ખવડાવવાનું. આ જ્ઞાન અત્યારે આવ્યું ને એના કારણે પાંજરાપોળો આવી. અને પાંજરાપોળોમાં આજે અઢળક પશુઓ આવવા લાગ્યા. કારણ કે બધાને સ્વાર્થ વૃત્તિ છે. 10 મહિના આપે ને પછી જવા દો પાંજરાપોળમાં, જવા દો કતલખાને. પુણ્યશાળી જ્ઞાન હોત ને તો આ પાંજરાપોળો ના ખોલ્યો હોત. તમે સમજે લો. જ્ઞાન હોત ને તો આજે આપણે પર્યુષણમાં કાયદો ન ઘડવો પડત કે કતલખાના બંધ કરો. વિચાર કરો. બહુ ઊંડી સમજ આપું છું તમને, કોઈનો પ્રતિકાર નથી કરતો. 8 દિવસ કતલખાના બંધ રખાવીને સંવત્સરીના દિવસે જે પશુ કપાવવાનું છે પર્યુષણના આગલા દિવસે કપાઈ જશે. 8 દિવસનો બફર સ્ટોક કરવાના જ છે એ લોકો. ખાવા વાળાને તો જોઈશે જ. તો એનું 8 દિવસનું આયુષ્ય આપણા કાયદાથી એનું ખતમ થઈ. સાચી સમજ આપું છું. અત્યારે જરૂર છે, કાયદાની જરૂર છે, એમાં ના નહીં, પણ કાયદા કેવા છે એની આ સમજ આપો. જ્ઞાન નથી એટલે કાયદા કેવા ઘડાયા છે. વિચાર કરો.
આપણા શાસ્ત્રમાં જ્યારે ઉપવાસ કરવાનું વિધાન કર્યું ને ત્યારે શાસ્ત્રની આજ્ઞા છે કે આગલા દિવસે પણ એકાસનું કરવાનું ને પાછલા દિવસે પણ એકાસનું કરવાનું. ઉપવાસનું અતરવાણું ને ઉપવાસનું પાયણું એ ઉપવાસનો નાશ છે. આવું શાસ્ત્ર પાઠ છે. પણ છતાં આજે અઠમ કરાવતા હોય કે અતરવાયણા કરો, અઠમ કરાવતા હોય તો પારણા કરો, અઠાઈ થઈ ગયું હોય તો અતરવાયણા કરાવો, અઠાઈ કરવાની છે તો પારણા કરાવો, પર્યુષણના પાંચમના દિવસે પારણા કરાવો. શું તપનો મહિમા જ નથી? આ અજ્ઞાનતા જ ચારે બાજુ વ્યાપી ગઈ છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા મોટી મોટી સંસ્થાઓમાં પણ આ જ્ઞાન વ્યાપી ગયું છે કે આટલી બધી અઠાઈ થઈ હોય તો પારણું તો કરાવવું પડે. હજારો વર્ષથી તપ નવા ચાલુ થયા, બેસણા તો કરાવવા જ પડે, કરાવવા જ પડે ને ભાઈ બેસણા. કઈ જાતનો તપ છે તમે વિચાર કરો. બેસણા નહીં કરાવો તો તપ નહીં થાય, ન થાય તો વાંધો નહીં, જ્ઞાન આપો. ભારદ્વાજ ઋષિએ તપ છોડીને જ્ઞાન મેળવ્યું છે અને બીજાને જ્ઞાન આપ્યું છે. તમે વિચાર કરો. આપણો આ પુરુષાર્થ જ નથી. સાધર્મિક ભક્તિ, લુલા લંગડા માણસોની ભક્તિ, જીવોની ભક્તિ, એ બધી સંસ્થાઓ ઊભી કરવી પડી. સંસ્થાઓ ઊભી કરવી. વિચાર કરો. સંભવનાથ ભગવાન પૂર્વ ભૌમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સાધર્મિક ભક્તિ 8 દિવસ કરી. ઇન્દ્ર મહારાજે પરીક્ષા કરી, પોતાના ધનથી પરીક્ષા કરી. અરે સાધર્મિક ભક્તિ કરી, તીર્થંકર નામ કર્મમાં. ઝઘડુ સાહેબ 2.5 વર્ષનો દુષ્કાળ દૂર કરાવ્યો. તમે વિચાર કરો, આ ભૂતકાળ આપણો હતો. આજ શું છે? આજે આપણી પાસે આવું કઈ છે જ નહીં. પાપો વધ્યા, ધર્મનો નાશ થયો. પાપીઓ વધ્યા, ધર્મીઓનો નાશ થયો. આ ધર્મીઓ ડરે. મારે કોઈ સત્ય વાત કરવી હોય તો સોરી બોલીને કહેવી પડે કે તમે ગુસ્સે ના થતા, પણ વાત સમજો, મારી વાત સાંભળો. આવો અત્યારે ભયંકર પુણ્યશાળી અવાજ આવે છે, અવાજ આવે છે, પુણ્યશાળી અવાજ આવે છે કોઈકનો. હિરલબેન, અવાજ બંધ, તમારો મ્યુટ થઈ જાઓ. આજના કાળમાં જ્ઞાન ન હોવાના કારણે પાઠશાળા નામનું એક સંસ્થા આવી. આ તમને સમજાવું. પેલા મા બાપ ઘરમાં જ્ઞાન આપતા હતા. રાવણ ક્યાં ભણવા ગયા? રામ ક્યાં ભણવા ગયા? વસ્તુપાલ તેજપાલ ક્યાં ભણવા ગયા? અને એ પાઠશાળાનું જ્ઞાન પણ હવે સ્કૂલ પદ્ધતિથી અપાવવા માંડ્યું, એટલે એ પણ અયોગ્ય છે. તમે ક્યાં પહોંચશો? અજ્ઞાનતાના કારણે કેટલા દોષો સેવાઈ રહ્યા છે. હજી શાંતિ કરો તો 500 રૂપિયા, મોટી શાંતિ કરો તો 250 રૂપિયા, અતિચાર કરો તો 1000 રૂપિયા. શાના માટે? શાના માટે? ધક્કો મારીને ધર્મ નથી ટકાવવાનો, સાત્વિકતાથી ધર્મ ટકાવવાનો છે. બરાબર. એકવાર કાંદીવલી ગયો હું. રોડ ક્રોસ કરીને સામે 2 સંઘ અને 2 પાઠશાળા, વચ્ચે રોડ જ. એક પાઠશાળામાં જાહેર કર્યું કે હજી શાંતિના 500 રૂપિયા, મોટી શાંતિના 250 રૂપિયા, અતિચારના 1000 રૂપિયા. 4 દિવસ પછી બીજા સંઘમાં જાહેર થઈ, હજી શાંતિના 500 રૂપિયા, અરે 1000 રૂપિયા, મોટી શાંતિના 500 રૂપિયા, અતિચારના 2000 રૂપિયા. બાળક ક્યાં ભણવા જશે? બાળક ક્યાં ભણવા જશે? કયા સંસ્કાર? ધન માટે ધર્મ કરવાનો. નિયાણું જ છે, નિયાણું જ છે. તમે જાતે કરાવો છો. મેં બાબરમાં 25 વર્ષ પાઠશાળા ચલાવી. એક બાળકને 1 રૂપિયો ઇનામ નથી આપ્યું. હા, 12 મહિને એક્ઝામ લેવાય ત્યારે એક્ઝામમાં એ લોકોને ભલે ઇનામ આપ્યું ટકાવારી પ્રમાણે,
બાકી આ ગાથા ગોખે તો આટલું ઇનામ ને આ સ્તવન કરે તો આટલું ઇનામ ને આ સ્તુતિ કરે તો આટલું ઇનામ, ત્યારે પણ નહીં. આજે તો પાઠશાળાઓમાં કરોડ કરોડ રૂપિયા જાહેર થયા, વિચાર કરો. બરાબર છે. ગોરેગાંવનું એક મંડળ પાઠશાળામાં આટલી ગાથા ગોખો, 1 કરોડ રૂપિયા ઇનામ. વિચાર કરો. કોઈના ઉપર આક્ષેપ નથી હાલતો, પુણ્યશાળી. ક્યાં સુધી ધક્કા મારીને ધર્મ ચલાવશો? સંસ્કાર આપો બાળકોને, સત્વશીલ બનાવો, બાળકો સ્વયં ભણવા તૈયાર. તમે એનું સત્વ બતાવો. વિચાર કરો. આપણે ત્યાં 25 કે 15 વર્ષ પછી જેમ હિન્દુ ધર્મમાં કોઈ આગમ ભણાતું નથી, હિન્દુ ધર્મમાં કોઈ ગ્રંથ ભણાતો નથી, એમ આપણે ત્યાં પૈસા આપવાના બંધ થશે એટલે કોઈ ગ્રંથ નહીં ભણાય. સામાયિકે જશે ને પ્રતિક્રમણે જશે ને પૂજાઈ જશે. ગયું ને એમનું બધું. હિન્દુ ધર્મમાં બધું ચાલ્યું ગયું ને શું રહ્યું એમની પાસે? એક ભગવાનના દર્શન કરવાના, પૂજા તો ગઈ. મૌન રહેવાનો સમય હતો જૈન શાસ્ત્રમાં. આપણે સામાયિક હતું, એમને મૌન રહેવાનો સમય હતો, એ ખતમ થઈ. આપણે ત્યાં પ્રતિક્રમણ હતું, સાંજે એમને ત્યાં પશ્ચાતાપ હતો. માતા પિતા ભાઈ બહેન પ્રત્યે જો અવિવેક કર્યો હોય તો એનો પશ્ચાતાપ કરતા હતા. રાત્રે 1 કલાક પરિવાર સાથે બેસીને સમાધાન કરીને સૂતા હતા. આ બધું હતું, ગયું બધું. હું એમ નથી કહેતો કે પાઠશાળા ન ચલાવી, ચલાવો પાઠશાળા, પણ સાત્વિક પાઠશાળા ચલાવો. એને ભણવાનો ઉત્સાહ જાગે, સૂત્રનો મહિમા બતાવો, સૂત્રનું સત્વ બતાવો, સૂત્રનું તત્વ બતાવો, સૂત્રની સાર્થકતા બતાવો. બાળક એમને એમ ભણશે. બાળકને કોઈ પૈસા નથી જોતા. વિચાર કરો. બાળકને પૈસા જોતા હોય તો ઘરમાં ચોરી કરો. વિચાર કરો તમે. પણ આપણે બાળકને માયકાંગલો બનાવી. એટલે પાંજરાપોળ વગેરેમાં આજે અવ્યવસ્થા આપણે કરવાની નથી. સીધી પાંજરાપોળ બંધ નથી કરવાની. લોકો જ્ઞાની બનશે તો પાંજરાપોળ બંધ થઈ જશે. લોકો જ્ઞાની બનશે તો પાઠશાળા બંધ થઈ જશે. લોકો જ્ઞાની બનશે ને તો જે 7 ક્ષેત્ર સિવાયની જેટલી પણ સંસ્થાઓ છે ઓટોમેટિક બંધ થઈ જશે. તમારા ઉપર ખર્ચ જ નહીં આવે, તમારા ઉપર એટલું ભારણ નહીં આવે. આજ કેટલું ભારણ તમે વિચાર કરો. એક સાધુ ભગવંતને શારીરિક સ્થિતિ નબળી થાય છે અને વિહારાદિમાં જ્યારે જાય છે ત્યારે એ સાધુનો દરરોજનો 3,000 રૂપિયાનો ખર્ચ છે. 3,000 રૂપિયા. તમે વિચાર કરો. વ્યાજ ખાતામાં કરોડો રૂપિયાની અત્યારે જરૂર પડે છે. કેમ? શા માટે? સાધુ તો 20,000 જ છે. એમાં 5,000 સાધુઓ જ એવા છે કે જે વ્હીલચેરમાં કદાચ જતા આવતા હોય, ડોળીમાં જતા આવતા હોય, અને એના માટે કરોડો રૂપિયા આપણે આજે ખર્ચવા પડે છે. હરણિકા પુત્ર આચાર્ય ભગવંત જ્યારે શરીરથી અસ્વસ્થ થયા ને ત્યારે સ્થાયી થઈ ગયા. શિષ્યોને પણ મોકલી દીધા હતા. એક પુષ્પચૂલા નામની સાધ્વી એમની સેવા કરતા કરતા કેવળ જ્ઞાન પામી ગઈ. બોલો, સ્થાયી સાધુ હતા અને એમની સેવા કરનાર પુષ્પચૂલા સાધ્વી કેવળ જ્ઞાન પામી ગઈ. આવી જૈન સાધુની બોલબાલા હતી ભૂતકાળ. આજે આપણે દોડાઈએ છીએ. મારે ત્યાં પ્રતિષ્ઠા છે સાહેબ, તમે અમદાવાદ હોય તો મુંબઈ આવવું પડશે. મુંબઈમાં મહાત્મા હોય ને અમદાવાદમાં પ્રતિષ્ઠા કોઈ સાહેબ તમારા હાથે જ કરાવી છે. અમદાવાદમાં કોઈ સાધુ જ નથી, મુંબઈમાં કોઈ સાધુ જ નથી. નમો લોહી સૌ સાવણમ બોલીને બધા સાધુ નમસ્કાર કરો ને જ્યારે કોઈ કાર્ય કરવાનું આવે તો મારા જ ગુરુ જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ માટે પોતા ગુરુ જોઈએ. બાકી કોઈ પણ ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવી શકાય. હા, ઉત્તમ ગુરુ જોઈએ, સારા ગુરુ જોઈએ, એમાં ના. આ જ્ઞાન હોય ને તો આ બધી સમજો તમને ઓટોમેટિક પરંપરામાં પ્રાપ્ત થાય. 7 ક્ષેત્રના નામ આવડે નહીં, 7 ક્ષેત્રનો વહીવટ આવડે નહીં ને ટ્રસ્ટી થઈ જાય. જ્ઞાન નથી.
પુણ્યશાળી એટલે તમને બધાને કહું છું, તમારા ઘરની અંદર 7 ક્ષેત્રોના જ્ઞાનનો વહીવટ તમે સમજાવો, 7 ક્ષેત્રનો મહિમા સમજાવો, સૂત્રનો મહિમા સમજાવો. સૂત્ર નહીં કોઈ ધર્મ સાર, સૂત્ર જેવો કોઈ જગતમાં ધર્મ જ નથી. અને આજે સૂત્ર ભણવું નથી, વાંચના સાંભળવી છે. સૂત્ર ભણવું નથી, વાંચના સાંભળવી છે. પ્રતિકોણ કોઈ કરાવવા વાળો હોય તો કરવું છે, પણ 12 મહિનામાં 2 પ્રતિકોણ સૂત્રો નથી કરવા. આ અજ્ઞાનતા જુઓ તો શું થશે આપણું વિચાર કરો. વિચારો. એટલે જીવનમાં ધ્યાન રાખજો, જ્ઞાનની પ્રાપ્તિથી તમે ઘણું બધું આ સંસારમાં ઉપકારી કાર્યો કરી શકશો. ઉપકારી કાર્યો કહ્યું છે, જ્ઞાન અમૃત છે. આવશે તમારે જ્ઞાનસાર અષ્ટકમાં. જ્ઞાન અમૃત છે, જ્ઞાન રસાયણ છે, જ્ઞાન ઔષધ છે, જ્ઞાન ઐશ્વર્ય છે. બરાબર છે. આજના જ્ઞાને તમારો ટાઈમ બચાવ્યો. કેમ બચાવ્યો? 2 મિનિટે ટ્રેન ચાલે મુંબઈમાં, દિલ્હીમાં, ટાઈમ બચાવ્યો. તમે વિચાર કરજો. પણ ટેન્શન વધારી દીધું. આ સમ્યક જ્ઞાન ટેન્શન મુક્ત કરે અને તમારું વ્યવહારિક જ્ઞાન તમારે સમય બચાવે. સમય બચાવે પછી કરવાનું શું? પાપ. ટેન્શન મુક્ત થશો તો શાંતિ મળશે. તો સમ્યક જ્ઞાન ટેન્શન મુક્ત બનાવે છે. આજનું જ્ઞાન તમને કહું, વહાલ, વેદના અને વંદના. થોડોક સાઈડમાં જાઉં છું, પણ બહુ મહત્વની વાત તમને કહી દઉં. 2 પ્રતિક્રમણ સૂત્રોની અંદર વહાલ, વેદના અને વંદના નામના 3 ગુણો બતાવ્યા છે. વહાલ એટલે તમે એને ઓળખતા નથી, તમે એને નથી ઓળખતા, પણ એ તમને ઓળખે છે. એક નવકાર તમે ગણો અને તમારા 500 સાગરોપમના પાપના ગુના માફ કરી દે. કેટલું વહાલ! તમે જન્મ્યા પછી કોઈના ગુના માફ કર્યા? અને નવકાર તમારા 500 સાગરોપમના પાપના ગુના માફ કરી દે. આપણે શું શીખ્યા? શું શીખ્યા? વેદ વાંચીને વિદ્વાન થયા, પણ વેદના વાંચીને જ્ઞાની ન બન્યા. હું 500 સાગરોપમના પાપ નાશ કરવા નવકાર ગણું અને હું બીજાનો ગુનો માફ ન કરું, નવકાર મારા 500 પાપ સાગરોપમના ગુના માફ કરે, તો તમે વેદ વાંચીને વિદ્વાન થયા, વેદના વાંચીને વિતરાગ ન થયા. ભગવાન વેદના વાંચે છે, વેદ નથી વાંચતા. વેદ તો એમને જન્મજાત છે. સવી જીવ કરું શાસન રસી, કેટલી વેદના હશે? એસો પંચન મુકારો સવપાવ પ્રણાસણો, કેટલી અંદર વેદના હશે કે આ બધાના પાપનો નાશ કરું. હિરિયાવૈયામાં 18,24,120 ભાગે બધાના પાપો નાશ કરું, કેટલી વેદના હશે એમને. જેટલી વાર સામાયિક કરો એટલી વાર અશુભ કર્મનો નાશ કરું, કેટલી વેદના હશે એમને તમારા ઉપર. આવા સૂત્રો બનાવીને તમારી વેદનાઓને દૂર કરી છે. તમને વહાલ આપ્યું છે. અને ત્રીજું વંદના. જાવંતી ચેયમ જાવંત કેવસાવ નમુત્તણમ અઢાઈ જેસુ, આ બધા વંદનાના સૂત્રો છે. તો વહાલ, વેદના અને વંદનામાંથી આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. આ 3 ગુણ આપણામાં જ નથી. વહાલ પણ આપણામાં નથી, વેદના પણ આપણામાં નથી, વંદના પણ નથી. જીવને દુઃખ ના પહોંચે એટલા માટે મારે પાંજરાપોળમાં ₹1,00,000 લખાવા છે. પણ જીવનું દુઃખ મારાથી નથી જોવાતું, મારી વેદના દૂર કરવા મારે ₹1,00,000 પાંજરાપોળમાં લખાવા છે. એવા કેટલા? ફરીથી બોલો. જીવ ભૂખે ન મરે, તરસે ન મરે, એટલે પાંજરાપોળમાં ₹1,00,000 લખાવા છે. અને જીવ ભૂખે મરે, તરસે મરે, એની વેદના મારાથી જોવાતી નથી, એટલે મારી વેદનાને દૂર કરવા મારે ₹1,00,000 પાંજરાપોળમાં લખાવા છે. બોલો હવે કયો ધર્મ સાચો? કયો ધર્મ સાચો? અત્યાર સુધી પાંજરાપોળમાં તમે લાખો રૂપિયા આપ્યા હશે, પણ કયો ધર્મ સાચો? આમિલ શાળામાં તમે લાખો રૂપિયા આપ્યા હશે, હજારો રૂપિયા આપ્યા હશે,
પણ શા માટે આપ્યા? કે આંબિલ નહીં થાય તો પાપ કર્મો ઉભા રહેશે, આંબિલ કરશે તો એમના પાપ કર્મો દૂર થશે, અને પાપ કર્મો દૂર ન થાય તો એ જીવ કેટલો દુઃખી થશે. એના દુઃખની વેદના મારાથી નથી જોવાતી, એટલે મારે આંબિલ શાળામાં હજારો રૂપિયા લખાવાના. આવો ધર્મ ખરો આપણી પાસે અત્યારે? ખરો? ખરો? વહાલ, વેદના અને વંદના બે પ્રતિક્રમણના 52 સૂત્રોની અંદર જે મહત્વતા આવી 3 ભાગ પાડીને બતાવી છે, એ તમે જ્યારે ભણો ત્યારે તમને ખબર પડે કે શું વાત છે આ સૂત્રોમાં. સકલ તીર્થના એક એક અક્ષર વંદના સ્વરૂપ છે. વિચાર કરો. ભરેસરનો એક એક અક્ષર વહાલ સ્વરૂપ છે કે મહાપુરુષોના નામ લેશો ના, પાવપ બંધા વિલયમ જંતી, આપણા પાપો નાશ પામશે. બોલો કેટલું વહાલ હશે આપણા ઉપર કે આપણા પાપોનો નાશ કરતા હશે. પણ આવું વિચારવાનો સમય જ નથી. પાઠશાળામાં આવું જ્ઞાન અપાતું નથી, ગુરુઓ પાસે આવું જ્ઞાન લેવા જવાનો આપણી પાસે સમય નથી. એટલે આપણે પુસ્તકો ભણો, પુસ્તકો વાંચો. યાદ રાખજો, તમે પુસ્તકને વાંચી શકો છો, પુસ્તક તમને વાંચી શકે એવા તૈયાર થાઓ. ના સમજ પડી તમને? પુસ્તકોને તમે વાંચો છો એ કોઈ નવાઈ નથી, પણ પુસ્તક તમને વાંચે એવા તૈયાર થાઓ. પુસ્તક આપણને વાંચે, સૂત્ર અર્થ તત્વ કરી સદહું, પુસ્તક આપણને વાંચે છે. થોડુંક તત્વજ્ઞાન મેળવો ને ત્યારે તમને ખબર પડે કે પુસ્તક આપણને કેટલું વાંચે છે. પણ આપણે જ પુસ્તકને વાંચવા તૈયાર નથી, તો પુસ્તક હવે આપણને વાંચશે કેવી રીતે? આપણને ટાઈમ જ નથી, બધું મોબાઈલમાં છે. બરાબર છે. આજે પુસ્તક વાંચતા વાંચતા કેટલાય જીવો વૈજ્ઞાનિકો થયા, કોઈ ઇતિહાસવિદો થયા, કોઈ નવા સંશોધનો થયા, કોઈ નવી વસ્તુઓ આવી જગતને, પુસ્તકો વાંચતા વાંચતા જ થઈ. પણ પુસ્તકો તમને વાંચે એનો અર્થ એ કે તમે આ જગતમાં એવા કાર્યો કરો કે તમારા નામનું પુસ્તક લખાય, તમારા નામનું પુસ્તક લખાય. પુસ્તકો તમને વાંચે. પણ હવે અત્યારે આપણું તો કેવું ચાલે છે અત્યારે જ્ઞાનનું? આમ કહેવાય, ગુજરાતીમાં એમ કહેવાય કે રગસ્યું ગાડું ચાલે છે. ધર્મ પાઠશાળામાં તો રગસ્યું ગાડું, ઉપાશ્રયમાં સાધુ ભગવાન વાક્યાન આપતા હોય તો રગસ્યું ગાડું. અહીંયા તમારે જમણવાર રાખવો પડે, અહીંયા તમારે ઇનામ આપવું પડે, અહીંયા તમારે બધું, ઉપાશ્રયમાં પણ તમારે શિબિરો રાખવી પડે, શિબિરોમાં ઇનામ આપવા પડે, વાચનાઓ રાખવી પડે, વાચનામાં પ્રભાવના કરવી પડે. જ્ઞાનનો મહિમા શું તમારી પાસે? જ્ઞાનનો મહિમા શું? હું જ્ઞાન લેવા આવ્યો છું, હું પ્રભાવના લેવા નથી આવ્યો. સાંદીપની ઋષિ, વાલ્મીકી ઋષિ, આ બધા જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેટલી પ્રભાવના લીધી અને કેટલી પ્રભાવના આપી. અજૈન શાસ્ત્રની વાત કરો. જૈન શાસ્ત્રમાં ભદ્રબાહુ સ્વામી સ્થૂલભદ્ર વગેરે થયા, કેટલી પ્રભાવના લીધી. સમજો, મૂળ તત્વ તમે સમજો. આ જ્ઞાન ઉપર હું થોડો વધારે ભાર એટલા માટે આપું છું કે તમે લોકો સાત્વિક બનશો ને તમારા ઘરની અંદર જ્ઞાન વિજ્ઞાનનું જ્યારે પ્રભાવના થતી હશે ને ત્યારે આ શ્રીફળ મહિનાનો રાસ તમારા માટે બહુ ઉપયોગી હશે. હવે આ હોળી આવી રહી છે, 7 દિવસ પછી શ્રીપાલ રાજાનો રાસ વાંચવાનો તમે ચાલુ કરશો. પણ હું એમ પૂછું છું કે શ્રીપાલ રાજાને અત્યારે કેમ યાદ કરો છો? શા માટે યાદ કરો છો? એ કઈ પાઠશાળામાં ભણ્યા? હા, મહિના ભણી ધર્મગુરુ પાસે, સુંદરી ભણી અધર્મ ગુરુ પાસે. શ્રીપાલ કોની પાસે ભણ્યા? શ્રીપાળના ગુરુ કોણ? મહિના. કેવું ભણાયું? કેવું ભણાયું? કોઢરોગ મટાડ્યો, સાચો કોઢિયાઓનો કોઢરોગ મટાડ્યો, સંકિત પમાડ્યું, ધર્મ શ્રદ્ધા દઢ કરાવી, નવ ભૌમ મુક્તિ મેળવાવી. આ ધર્મપત્ની મોટા ભાગે બહેનો જ રાસ સાંભળે, ભાઈઓ બહુ ઓછા સાંભળે.
કોઈ બેનને એમ નથી થતું કે હું મહિના બનું અને મારા પતિને ધર્મ પમાડવો એવી કોઈ બેનને બનતું નથી. એ શનિ રવિવાર હોટલમાં જમવાનું અને બહારનું ખાવાનું પત્ની જ કહી દે. શ્રીપાલ રાજાનો રાસ 20 વર્ષથી સાંભળે તોય પત્ની કહી દે કે આપણે હોટલમાં જવાનું છે. કયું જ્ઞાન, કેવું જ્ઞાન, કેવી ઘોર આસાધના. તમે વિચાર કરો. હું જૈન, મેં આબીલની ઓળી કરી, નવ ઓળી થઈ ગઈ અને છતાંય મારા પતિને એમ કહું કે ચલો આપણે હોટલમાં જમવા જઈએ. વિચાર કરજો. મહિનાનો રાસ સાંભળ્યા પછી હોટલમાં જમવા જવાનું મન થાય તમને? મહિનાનો રાસ સાંભળ્યા પછી તમને થિયેટરમાં જવાનું મન થાય? મહિનાનો રાસ સાંભળ્યા પછી તમને કોઈના દોષ ઉગાડા કરવાનું મન થાય? એ શ્રીપાલ રાજાને ધવલે કેટલા પરેશાન કર્યા, છતાં શ્રીપાલ રાજાએ ધવલનો એક દોષ પ્રજા વચ્ચે ઉઘાડો નથી કર્યો. આવું જ્ઞાન જરૂર છે અત્યારે. આ જ સાચું જ્ઞાન છે. આ જ જ્ઞાન મોક્ષ આપી શકશે પુણ્યશાળી. આગમોના આગમ ભણી જાવ તો નરકમાં જવાશે, પણ આ જ્ઞાન હશે ને તો કમસે કમ અત્યારે સ્વર્ગ અને ભવિષ્યમાં મોક્ષ. બરાબર વિચાર કરો. જ્ઞાનથી મનોવૃત્તિ ફરે, મનોવૃત્તિથી ભાવ ફરે, ભાવથી સ્વભાવ ફરે, સ્વભાવથી સર્વ બંધનોમાંથી મુક્ત થવાય અને છેવટે ભગવાન થવાય. એટલા માટે જ્ઞાનની જરૂર છે. વિચાર કરજો. તમે કોઈ દિવસ બારસા સૂત્ર સાંભળ્યો નથી? સાંભળ્યું? કદાચ સાંભળ્યું. કોઈ દિવસ તમને તત્વજ્ઞાન થયું કે બારસા સૂત્રમાં કેટલી ગાથા છે, કેટલા અક્ષર છે, કેટલા શબ્દો છે? તમને મન થયું કોઈ દિવસ? હું ટ્રેનમાં બેઠો હતો, પહેલા તો અવર જવર થતી હતી મારે. એક ભાઈ ભગવદ્ ગીતા વાંચતા હતા, 5મી 6ઠી વખત વાંચતા હતા. મેં પૂછ્યું કે ભગવદ્ ગીતાનો સાર શું? તો એમણે મને એક વાત કરી. 900 શ્લોક, બરાબર સાંભળજો, 9411 શબ્દો, 900 શ્લોક અને 24,447 અક્ષરો ભગવદ્ ગીતાના છે. હું તમને પૂછું કે કલ્પસૂત્રના કેટલા અક્ષરો? હું તમને પૂછું સકલ તીર્થના કેટલા અક્ષરો? હું તમને પૂછું વંદિતાના કેટલા શબ્દો ને વંદિતાના કેટલા અક્ષરો? પ્રેમ જ નથી ને અંદર, રસ જ નથી ને, ભાવે નથી. જ્યારે એ વ્યક્તિ ભગવદ્ ગીતાના 900 શ્લોક કે 9411 શબ્દો કે 24,447 અક્ષરો કે કેવું ભણ્યો હશે? એ ભગવદ્ ગીતા કેવી વાંચી હશે? સાચું બોલો, તમારી પાસે આવું કોઈ જ્ઞાન ખરો? ખરો? આવું જ્ઞાન મેળવો તમારી પાસે સતો હોવું જોઈએ. 84-85 વર્ષના એક ભાઈ મારી પાસે ભણવા માંગતા હતા. 102 વર્ષની ઉંમર સુધી ભણ્યા. 6 મહિના મારી પાછળ પડ્યા કે તમારે જ મારે ત્યાં ભણાવવા આવવું પડશે. મારી પાસે સમય ન હતો એ ટાઈમે અને મને કોઈ એવો પરિચય પણ ન હતો એ ભાઈનો. પણ 6 મહિના, 2-4 દિવસે ફોન આવે, 2-4 દિવસે ફોન આવે કે તમારે ભણાવવા આવવાનું છે. છેવટે મારે એક ક્લાસ બંધ કરીને એમને ત્યાં ભણાવવા ગયો. થોડો ટાઈમ ભણાયો અને એક દિવસ મને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો ખબર? કે ભાઈ કયા સૂત્રમાં ક્રિયાપદ નથી? એવો પ્રશ્ન કર્યો. હું તો આશ્ચર્ય પામ્યો. 2 પ્રતિક્રમણના સૂત્રમાં કયા સૂત્રમાં ક્રિયાપદ નથી? હવે કોઈ બોલો. 84-85 વર્ષના ભાઈને કયા સૂત્રમાં ક્રિયાપદ નથી આવો પ્રશ્ન મને પૂછે. મને આશ્ચર્ય થયું, પણ 2 મિનિટ પછી મને જવાબ આવડી ગયો કુદરતે કે પંચેન્દ્રિયમાં તમારે છે નહીં. આવો ભાવ બતાવ્યો. મેં એમને તરત કાનબૂટ પકડી કીધું કે બહુ સાચી વાત છે, હવે તમારે કાય માટે ભણાવવા આવવાનું. 102 વર્ષની ઉંમર સુધી મારી પાસે ભણ્યા. અમને 6 મહિના પહેલા એ ઓફ થઈ ગયા.
102 વર્ષની ઉંમર સુધી ભણ્યા. આવો જ્ઞાનનો મહિમા છે. 85-84 વર્ષની ઉંમરથી 102 વર્ષ સુધી મારી પાસે ભણ્યા. ખાલી છેલ્લું અઠવાડિયું 15 દાડા એ હોસ્પિટલમાં રહ્યા ત્યારે જ એમને ભણવાનું બંધ થયું. પુણ્યશાળી તમને પણ હું આ પુરુષાર્થ કરજો. થોડો સમય વધારે લીધો છે, 10 મિનિટ મોડો ક્લાસ ચાલુ કર્યો તો એટલે થોડી ક્ષમા કરજો. પણ આ જ્ઞાનને આટલા માટે સમજાવું છું, કોઈનો વિરોધ નહીં કરવાનો, કોઈનું વેર નહીં બાંધવાનું, કોઈનો દોષ નહીં કહેવાનો કે તમે પાઠશાળા કેમ ચલાવો છો, તમે ભોજનશાળા કેમ ચલાવો, તમે આમિલશાળા કેમ ચલાવો. તમારે કાંઈ કોઈને કહેવાનું નથી. મારે શું કરવાનું એ જોવાનું. કોણ, શું, ક્યારે, કેમ, શા માટે, શું, આ જ પ્રશ્નો તમારા આત્માને પૂછજો. તમને ખુદ કેવળ જ્ઞાન સુધી લઈ જશે. આપણે આખી દુનિયાની પંચાયત કરવાની નથી. બરાબર છે. અનંતા તીર્થંકરો થયા તો એ અનંતા જીવો સંસારમાં રખડે છે, તો આપણી શી હેસિયત? આપણે આપણી ક્ષમતા સાચવવાની, કોઈનો પ્રતિકાર નહીં કરવાનો, કોઈનો દોષ ઉગાડો નહીં કરવાનો. આ પહેલું જ્ઞાન આ તમે સમજજો તો તમને 2-5 ભવે પણ મુક્તિ મળશે. ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. હા. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. હા સર. ભગવાન છાતામાં રહેજો. બહુ સુંદર સરસ સમજાવ્યું. હાજી હાજી પ્રણામ સર. હાજી. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. પ્રણામ સાહેબ, પ્રણામ. બહુ સરસ અઠવાડિયાનું તમે હોમવર્ક આપ્યું છે, બહુ સરસ. હાજી હાજી અદ્ભુત અદ્ભુત સાહેબ. હાજી. છાતામાં રહેજો સાહેબ. Bring the paintings and everything. I'm coming down. No, it's on your phone. Okay, I'm coming down. સર પેલી બુક મળી ગઈ હે? Yeah, I know how to do it. Is Anisha there? Didi there? સાહેબ સાતામાં રહેજો. એ હાજી. પ્રણામ હો બેન. અંજુ બેન પ્રણામ હો. સાહેબ આ રેકોર્ડિંગ જેમ બને એમ જલ્દી મોકલશો ને. હા, આજે રેકોર્ડિંગ મારે મોબાઈલમાં થયું છે. હું મોકલી દઈશ, 2 દિવસમાં મોકલી દઈશ. શક્ય હશે તો મોકલી દઈશ. કાલે રવિવાર છે, બને ત્યાં સુધી કાલે મોકલી દઈશ. સાહેબ હાજી. બહુ સરસ. આજે બહુ જ આનંદ થઈ ગયો. બસ સરસ સરસ. હાજી. સર હં. પેલી બુક મળી ગઈ હા પ્રાયશ્ચિતની જે આપે બુક કીધી હતી ને મને હા હા પ્રાયશ્ચિત મા સતીજી ઉર્મિલાબેન ની મળી ગઈ. મળી ગઈ. બહુ સરસ સરસ. હા. લો. અને બધી રત્નાકર 25 ની બધી એક વિવેચન હા. છે એમાં. રત્નાકર 25 ની એક ગાથા છે ને એક ગાથામાં 15-20 પાના વિવેચન છે. હા ચાલુ કરી અને દીધી સર. કરી દીધી. બસ બહુ હા, સરસ સર. સરસ સરસ હવે આ સરસ. બીજી બુક ઓલી જે આપે કીધી હતી ને ઉપદેશ કઈ કીધી હતી સર આપ ભૂલી ગઈ હું. શીલોપદેશ માળા. હા સીલ શીલોપદેશ ઉપદેશ માળા. એ મારે મંગાવવાની છે હજુ સીલ હા, એ ઉપદેશ તમારે જ્ઞાન ભંડારમાં હશે ત્યાં. હા બરાબર. સીલ હા. ઉપદેશ માલા ને. હા, શીલોપદેશ માળા. હાજી હા હા થેન્ક યુ સર. હાજી.
આમાં જે કાઢ્યા છે ને એક મિનિટ. સર પ્રણામ. પ્રણામ. પ્રણામ.